તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. અને અત્યારે વાગ્યો છે 1:30. જોકે 5-10 મિનિટ તો આગળ છે, હજી સવા જ વાગ્યો છે. અને આજે હું ને મારા તન્વી બે થોડાક માંદા પડી ગયા છે. મને આ ઢીંચણ દુખે છે અને મારા તન્વીબેનને શરદી ઉધરા થઈ ગયા છે. તો દવા બવા લઈ આવ્યા છે, દવા પીવે છે મારા તન્વીબેન. અને અહીંયા કામ કરે. બપોરે જમીન નવરા થઈ ગયા એ. અત્યારે હું આવી ગયો તો ઘરે જમવા માટે. જમીન નવરા થઈ ગયા, દવા લઈ આવ્યા, દવા પીધી. અને બ્લોગ અત્યારે ઠેક ચાલુ કર્યો છે, કેમ કે હમણાં લગ્નમાં જાંબુ જ નકરા ખાધા હતા, પછી શરદી ઉધરાત થઈ જાય. કઈ જાંબુ મીઠાઈ ને એવું જ બધું ખાધું હોય તો પછી શરદી ઉધરાત થવાની. તો આપણી નવી નવી રીલું આવી ગઈ, તમે ફટાફટ જોઈ નાખો, લાઈક કરી આવો, શેર કરી આવો અને બધાને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખો આપણી ચેનલને. તો મળીએ હવે હાંજે. જો મિત્ર, અત્યારે હું આવી ગયો કામ ઉપરથી ઘરે. અને જો આને બકબક કરવાનું, આને બકબક કરવાનું હોય કે બોલતી તો એ નહીં. વાગ્યા એ 8:45. આજ થઈ ગયું મોડું, ગાડી બાડી વધારે હતી એટલે. અને આપણે ટીચર તો હજી એવો ને એવો દુખે છે. ટીચરમાં થોડો કમથો 20% જેવો ફેર પડ્યો છે. એ આના પ્રતાપ રાહ જોઈને હવે તમે જમી લીધું ને એક બાકી છે. શું? તમારી રાહ જોઈને અમે ખાઈ લીધું ને તમે એક બાકી હો. હવે એને ટીચર દુખે મારી પણ રાહ- જો એને દૂધ નો ભાવે, કેળા નો ભાવે, પછી એમ કે ઈ કાઈ મને બનાવી દેતી નથી. તો એવું ખાવું પડે, જો ગાઈસ, જો એવું પીવું પડે, જો આ જો ગાઈસ, ખાવું પડે, પીવું પડે. કોઈ દી કાંઈ બનાવી દઈએ તો આપણે ખાઈ પીએ. કઈ ખાવાની ટેવ છે? કાંઈ બનાવી તો દેવું નથી. અને અહીંયા જો અમારા રખડુભાઈ આવી ગયો, રુદ્રભાઈ. રખડું રુદ્ર. આ સીડીએથી ચડ્યા કા? કે કી સીડીએથી ચડ્યા? અમારે ખેપાની છોકરું આવી ગયું છે. ક્યાંક કે સોડી હોય તો બનાવજો. ઈ છોકરો અને હા, અમારે આ છોકરાનું નક્કી કરવાનું છે. કોઈને હગાઈ કરવી હોય તો કહેજો. તો હાલો હવે ગાઈઝ ખાઈ લો. હું આ બધા ખાઈ લીધું, એ કોઈ આપણી રાહ જોતા નથી. તો ગાઈઝ અત્યારે વહી ગયો અમારા ઘરે પાવર. અને હા, અંધારે બધે થઈ ગયું છે. આમ જો અમારે રુદ્ર આવી રીતે લાઇટું ચાલુ કરીને આટા મારે. હોરર સ્ટોરી. તો અત્યારે વહી ગયો છે પાવર. અને અમારા ટીહલા મહારાજ અત્યારે દેખાડો ને બાપો મારી કરે ને. જો આ અંધારામાં કામ કરે. મજા આવે અંધારામાં કામ કરવાની. કાઈ મજા ન હોય તો કરવું પડે ને. કેમ કરવું પડે? તો ક્યારે કરું? રાઈટ જાય સારું લે. અમારે તન્વી બેન જો અંધારામાં વાસણ ઉટકે છે. જો દેખાય તને કાંઈ? તને આવડી લાઈટમાં જો ફદે અંધારું થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે 9:30. અને 9:30 જ પાવર વાગી ગયો છે. બસ અમારે એવું નથી. સાંભળ, હાય ગાઈઝ, લાઈટ આવી ગઈ, ફટાફટ આવી ગઈ. અત્યારે બ્લોગ ચાલુ હતો ને લાઈટ આવી ગઈ. હું બ્લોગ બંધ કરવાની તૈયારી કરતો હતો, ત્યાં જ લાઈટ આવી ગઈ. કઈ વાર નહીં ગઈ હતી લાઈટ. અને અમારા રુદ્રભાઈ જો રાજીને રેડ થઈ ગયા. અહીંયા અમારા તન્વીબેન આમ જો રાજીને રેડ થઈ ગયા. હાચે ને તન્વીબેન? ટીચર અહીંયા વારીને કામ કરે, પછી ડ્રેસ ને તૂટી જાય એટલે એમ કે બે ડ્રેસ મારે એકેય નથી, તૂટી ગયા. તો અત્યારે અમે બેઠા જોતા હતા ટીવી. ત્યાં લાઈટ વહી ગઈ. One day later. તો હેલો ગાઈઝ, હું આવી ગયો અત્યારે બપોરે ઘરે જમવા માટે. અને વાગી ગયો છે 1:45. અને હું આવી ગયો અત્યારે ઘરે જમવા માટે. અને આજે છે મહાશિવરાત્રિ. તો આપ સૌને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના. અને આ લોકો જો જમવા બેસી ગયા છે. રિયા હોય ને એટલે ભૂખ બહુ લાગે, એટલે જો જમવા બેસી ગયા. મહેંડીએ બે મા દીકરી દાબોડવા. અને આજે જમવામાં જો આવું છે. આ શું કહેવાય? હામાની ખીચડી. હામો જ છે ને આ હામાની ખીચડી, સકરિયાનો શીરો. અને બહુ ભાવે અમારે, ભાવે ને. અને અહીંયા અમારા તન્વીબેનને તો ભાવે નહીં, પણ પરાણે ખાઈ છે. અને એને કાંઈ રહેવું ગમે નહીં. તો હાલો હવે જમીને તમને મળીએ. તારે શું થયું ખબર છે? મમ્મી કહે તમને, જો શું થયું?
કુકરની રીંગ નીકળી ગઈ. ગાઈઝ આ કુકરમાં શું બાફવા મૂક્યું હતું? બટેકા બાફવા મૂક્યા હતા અને કુકરની રીંગ નીકળી ગઈ. હવા બધી નીકળી ગઈ. હવા બધી નીકળી ગઈ છે બધે અહીંયા તો હજી છે જો પાણી ઉડ્યું અહીંયા કેવું થયું? હમણાં સીટી થાય એવું થયું. આજે છે મહાશિવરાત્રી. ગાઈઝ આજે છે મહાશિવરાત્રી અને અમે દર વખતે બોલો આજે છે મહાશિવરાત્રી. આજે છે મહાશિવરાત્રી એટલે આજે બનાવી રહ્યા છીએ ફરાળ. ફરાળમાં છે રાજગરાના લોટનો શીરો અને સૂકી ભાજી, ફરાળી ભૂંગળા. અને સુધારે હે તારે કાજુ બદામ. ગાઈઝ અમે હે ને આજ મહાશિવરાત્રી ને એટલે અમે દર વખતે જાય રફાળિયા મેળામાં પણ આજી વખતે નથી ગયા કેમ કે આજી વખતે કાંઈ એવું આમ હતું જ નહીં જવા જેવું. એટલે જવા જેવું તો હતું પણ અમારે નહોતું જવું. હા હજી હમણાં લગન ને એવું આવ્યું એટલે ત્યારે અમે થાકી ગયા હતા એટલે અમે નહોતા ગયા. અને અમે જાય હજી વખતે મમ્મી ને ઈ નહોતા ગયા, હું ગઈ હતી. મારા બા ને એના ભેગી હું ગઈ હતી પણ મમ્મી ને રુદો ની કોઈ નહોતા આવ્યા. અને અત્યારે રુદો કરે છે ધૂપ દીવા. તો ફાઇનલી હું ઘરે આવી ગયો હો અને વાગી ગયા હે 7:30 ઘરે આવ્યો હો. અને આજ તમને બધાને ખબર છે કે શિવરાત્રિ હોય એટલે આખો દી કંઈક ને કંઈક જમવાનું એટલે મેન કે સારું જ કંઈક બનાવવાનું હોય. અને જો અમારે રુદ્ર ચારા કરે છે અને કેમેરો એન બાજુ કર્યો એટલે ભાઈ ગયો. અહીંયા અમારે આવી ગયા નકશુભાઈ પણ તમને કંઈક કહી છે. બોલો નકશુભાઈ. તો બધા કામ ધંધાવાળા માણસો રહ્યા, કોઈને રજા મળતી નથી એટલે મેળામાં કે જવાનું કેન્સર. કેમ કે હમણાં જ હજી રજા એવું ગઈ હતી એટલી બધી હતી. આ લોકોએ બટેકા બાફી નાખ્યા છે અને આપણે એને જ પૂછી લઈએ કે હું જમવાનું આજે બનાવવાનું છે. શું બનાવવાનું જમવાનું? અહીંયા ફરાળી ભૂંગળા બનાવ્યા છે અને અહીંયા શું બનાવવાનું? સૂકી ભાજી અને બીજું રાજગરાન લોટનો શીરો. નાના આવી ગયો ફોન. તો હવે બે જમવા અને જમવામાં આજ ફરાર જ હોય તો બધાને ખબર જ હોય તો ફરારમાં કઈ ડીશ બનાવી એને હાલો તમને બતાવી દઉં. તો છે અહીંયા શીરો, સૂકી ભાજી, ભૂંગળા, સિંગ અને છાશ. અને આ પહેલી આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે અને બીજી ડીશ એ તૈયાર કરે છે કેમ કે પતિ પરમેશ્વર કહેવાય એટલે પતિને પહેલું પાણી કરવું પડે. ના ગાઈસ વિડિયો ઉતારવા માટે એમ કહેતા પહેલા મારી ડીશ તૈયાર કર. શું સાચું? અને આ તો જુઓ અમારો રુદ્ર પેલા માંડ્યો દાબોડવા અને આ અમારો રુદો હે ને એ નોરીઓ હે. એના બિસ્કિટ ને એવું બધું ખાવા જોઈએ અને પાછો એમ કે ના રહેવું છે. હવે રહી નો હાકે ને હું દેશ આપણને વ્રત કોઈ રહ્યું નથી, હું એક જ રહી. આ બધા અમારા ઘરમાં કોઈ રહેતું નથી, એ તો એક જ રીએ હે, બાકી હું કોઈ દી રહેતો નથી. ગુજરાતી લોકોને રહેવાનું એક ને ખાવાનું બધાય છે. શું? બરાબર, ગુજરાતી લોકોને રહેવાનું એક ને હોય પણ સાબુદાણાની ખીચડી આખું ઘર ખાય. એ સાચું. જો નવો જોક્સ બોલી નાખ્યો છે કે ગુજરાતી માણસ હે ને ઘરમાં એક જણું રહે ને તો એ આખું ઘર ફરાર કરે. તો સારું હાલો જમી લઈ, જમીન પછી તમને મળી. અને રેગ્યુલર અમારે જો સિરિયલો તો આવી ચાલુ જ હોય તો બધા જોવે સિરિયલ અને સિરિયલ જોતા જમે છે. ચાલો જમી લઈ, જમીન તમને મળી. તો જો અત્યારે જમીન બમીન નવરા થઈ ગયા છે અને બધે બેઠા વાતું કરી હતી. અને અમારો રુદ્ર બસ વાયડા અત્યારે એક રીલ શૂટ કરતો હતો તો રીલમાં હરખું ઉતાર્યું નહીં. આ છોકરા એક રીલ શૂટ કરતો હતો ને રીલમાં હરખું આવ્યું જ નહીં. આ જો અમારી રિંગ લાઇટ સેટઅપ કરી નાખી હતી. અને આનું બોડું નીચું છે. એનું ભોડું ભલે નીચું થયું, તારું ભોડું નીચું થઈ જાય એને મૂકી દે હરખી. અને અહીંયા અમારે તન્વીબેન અને આજે રુદ્ર અને તન્વીબેનની રીલ આવી ગઈ હશે તો તમે બધા જોઈને લાઈક બાઈક કરી નાખજો. અને બસ અમારા આના આવા જ નખરા હોય, વાયડો જ થતો હોય. જેટલી હોય એટલી તને તાર મમ્મી કહે દે ને. તો હાલો હવે અમે કરશું હુવાની તૈયારી
બરોબર એન્ડિંગ મેડમ એન્ડિંગ નથી દેવાનું ભાઈ તારું કામ જ નથી અમારે શું મોટો ફ્રેન્ડ સારા મસી ગયો પણ થઈ ગયો પેલા બંધ તો ખરો પેલા ઉતાર તો ખરવાઈ ગયા કે રીલ ઉતારવામાં તે આવા ગોટાળા કર્યા તો હાલો હવે આ સવારે જ મળીએ હવે સુઈ જાય અમે